હાલ જ્યારે શિયાળાની ઋતુ શરૂ છે, ઠંડીને કારણે વાતાવરણમાં ખુશનુમા બન્યું છે, તો બીજી તરફ લોકો કડકડતી ઠંડીમાં વહેલી સવારે યોગ, કસરત, ધૂળ, વ્યાયામ અને વોકિંગ પર જતા હોય છે. ત્યારે હવે 5 જાન્યુઆરીથી જૂનાગઢ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થશે. આગામી 5 જાન્યુઆરીથી તાપમાન નીચું જવાની શક્યતાઓ દેખાઈ રહી છે. વાતાવરણમાં મહત્તમ તાપમાન 26 થી 27 ડિગ્રી આસપાસ રહેવાનું છે. હવામાન વિભાગના નિષ્ણાતો દ્વારા તેનું મુખ્ય કારણ હાલ જે પશ્ચિમી વિક્ષેપની અસરને લઈ ઉત્તર ભારતમાં, જમ્મુ કાશ્મીરમાં અને હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા ચાલુ હોવાનું જણાવ્યું છે. જેને કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પશ્ચિમી વિક્ષેપ ઈરાન સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ સર્જાતા તેની અસર પણ ઉત્તર ભારત અને ગુજરાતના હવામાન ઉપર થશે. ત્યારે જૂનાગઢ, સૌરાષ્ટ્રમાં આગામી 5 જાન્યુઆરીથી ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થશે અને લોકોને ગુલાબી ઠંડીનો અહેસાસ થશે. ત્યારે મકર સંક્રાંતિ પહેલા ઠંડીનો રાઉન્ડ જોવા મળી શકશે. તેમજ 10, 11 અને 12 જાન્યુઆરીથી દરમિયાન ફરીથી તાપમાન ઉત્તર ગુજરાત, કચ્છ અને મધ્ય સૌરાષ્ટ્રમાં तापमान 10 डिग्री करता नीचू જોવા મળે તેવી શક્યતાઓ છે. मौसम शुष्क रहने का पूर्वानुमान दिया गया है और जो पवन का दिशा है उत्तर पूर्व से पूर्व था और जो हमारा तापमान में लघुत्तम तापमान में 2 से 3 दिन तक आपका एनर्जी रहेगा. तापमान में कोई ज़्यादातर परिवर्तन नहीं होगा, लेकिन उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड डाउन होने का पूर्वानुमान दिया गया है. जो अहमदाबाद के लिए आज का पूर्वानुमान है, आसमान क्लियर रहेगा और तापमान 15 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा. જૂનાગઢ ખાતે છેલ્લા 3 થી હવામાનની જો વાતો કરવામાં આવે તો હવામાન મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો જોવા મળ્યો છે, જેનાથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં લોકોને ઠંડીની આંશિક રાહત મળી છે. આગામી દિવસોમાં પણ તાપમાન સામાન્ય રહેશે, જેનાથી ઠંડીનું પ્રમાણ પણ ઓછું જોવા મળશે. આગામી 5 જાન્યુઆરીથી તાપમાન નીચું જશે. મહત્તમ તાપમાન 26 થી 27 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતાઓ છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.